નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે ફરી લઈને આવે છે એક નવા વ્યક્તિ પરિચય. પણ એના પહેલાં આપણે જે વાત કરી છે એક સુવિચાર અને ઉખાણો, જેનો વિડીયો અગાઉ જ મૂકી ચૂક્યા છીએ. હવે ફક્ત આજે વાત કરવાની છે આજની મહત્ત્વની ઘટનાઓ અને જેમાં કોના જન્મદિવસ અને કોનું અવસાન થયું છે તેની. અને ત્યાર પછી આપણે મેળવીશું આજના વ્યક્તિ વિશેષ દિન પરિચયની. તો સૌપ્રથમ વાત કરીએ તો આજે આર.સી. મજુમદાર, જે એક ભારતીય ઇતિહાસકાર છે, આર વેંકટરામન, જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, અને ભારતીય ક્રિકેટ ખેલાડી અજીત અગરકર, આ આમનો જન્મદિવસ છે. તેમને આપણે શુભેચ્છાઓ પાઠવીએ અને યાદ કરીએ છીએ. આ સિવાય ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણી અને બાપુલાલ નાયક, જે એક અભિનેતા છે, તેમનો આજે અવસાન થયેલું છે. તો તેમને આપણે આજના દિવસે શ્રદ્ધાંજલિ પૂર્ણ યાદ કરીએ છીએ. હવે વાત કરીએ આજના વ્યક્તિ પરિચયની. તો આજે જેનો જન્મદિવસ છે એ કટાક્ષ ચિત્રના સર્જક અને જેનું આખા દુનિયાની અંદર ખૂબ જ જાણીતું નામ છે એવું મિકી માઉસના સર્જક વોલ્ટ ડિઝની, એમનો આજે જન્મદિવસ છે. તો આજે આપણે એમનો વ્યક્તિ પરિચય મેળવીશું. તો વોલ્ટ ડિઝનીનો જન્મ 4 ડિસેમ્બર 1901ના રોજ અમેરિકાના શિકાગો શહેરમાં થયો હતો. એમના બાળપણની વાત કરીએ તો બાળપણમાં એમને ચિત્રકળામાં ખૂબ જ રસ હતો અને તેઓ નાના હતા ત્યારે ઘરે બેઠા સુંદર મજાના રેખાંકનો કરતા હતા. 15 વર્ષની વયે તેમણે સાન્ટા અને રેલવેની અંદર વર્તમાનપત્ર વેચવા માંડ્યા. બાદમાં તેઓ ફ્રાન્સમાં એમ્બ્યુલન્સ હાંકવાની સેવા પણ આપી હતી અને આગળ જતા તેમણે સિનેમાઘરોની અંદર જાહેર ખબરોનું કામ હાથમાં લીધું હતું અને જેમાંથી એમને જીવંત કટાક્ષ ચિત્રોમાં રસ જાગ્યો હતો. મિત્રો જોજો, કોઈ પણ પ્રસિદ્ધિ અને કોઈ પણ કાર્ય સરળતાથી નથી થતું. શરૂઆતમાં વર્તમાનપત્રો પણ વેચવા પડ્યા છે અને એમને એમ્બ્યુલન્સ હાંકવું પણ પડ્યું છે અને એ સિવાય એમને જાહેર ખબરો પણ આપી છે. સિનેમાઘરોની અંદર જે જાહેર ખબરો એની અંદર પણ એમણે કામ કર્યું. ત્યાર પછી એમના રસ જાગ્યો અને એમણે એની ઉપર કામ કર્યું. ધાડીથી વાત કરીએ કે આ એમનો વિચાર પ્રગટ ક્યાંથી થયો, તો તેઓ જ્યારે કેન્સસ, અમેરિકાનો એક શહેર છે, એની અંદર કચરા ટોપલીમાંથી એક ઉંદર પકડે છે અને એ ઉંદર જોઈને અને એમને એવો વિચાર આવે છે કે એની ઉપર તેઓ પોતે એક જીવંત કટાક્ષ ચિત્ર રચે અને એ ઉંદર એટલે મિકી માઉસ. એમણે 1928ની અંદર આ મિકી માઉસના પાત્રએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી. ત્યાર પછી તો 1935માં તેમને ફ્રાન્સનું જે એક કહેવાય કે ફ્રેન્ચ લિજિયન ઓફ ઓનર, એનાથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની સૌપ્રથમ ફિલ્મ સ્નો વ્હાઇટ એ પણ 1935માં આવી હતી અને એને જે પ્રસિદ્ધિ અપાવી એનાથી આખી દુનિયા આજે મિકી માઉસને યાદ કરે છે. 1968માં મિકી માઉસના 40મા જન્મદિવસ નિમિત્તે 25 અબજ માણસોએ ડિઝની દ્વારા તૈયાર કરેલ કાર્ટૂન ફિલ્મો જોઈ અને 10 કરોડ લોકોએ તેને ટીવી પર કાર્યક્રમોમાં નિહાળી હતી. આવા મહાન કલાકારનું મૃત્યુ 1970માં થાય છે. અસ્તુ, આવજો મિત્રો. આવતીકાલે ફરી એક નવા વ્યક્તિ પરિચય સાથે મળીશું. આવજો.